નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ફેદરા ભડિયાદ રોડની બિસ્માર હાલતથી વાહન ચાલકો પરેશાન. ખાડાઓના કારણે વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યાત્રિકોને ભારે હાલાકી. ફેદરાથી ભડિયાદ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રોજિંદા અવરજવર કરતા વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ યાત્રિકો માટે આ રોડ માથાનો દુખાવો બની ગયો છે. આ રોડ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાના કારણે ખાડાઓના કારણે અકસ્માત થવાની ભીતિ પણ વધી રહી છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં પણ સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો છે. વરસાદી માહોલમાં રોડની સ્થિતિ વધુ જોખમી બની જતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ સરકાર તથા સંબંધિત અને તંત્રને રજૂઆત કરતા માંગ કરી છે કે ફેદરા ભડિયાદ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને નવો મજબૂત રોડ મંજૂર કરી સમયસર કામગીરી હાથ ધરવામાં આવે, જેથી લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે. રિપોર્ટર CK બારડ. હું યશરાજસિંહ ઝાલા, આમ આદમી પાર્ટી. છેલ્લા ઘણા સમયથી ફેદરા ભડિયાદ રોડની હાલત એકદમ ગંભીર છે અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેથી આ વિસ્તારના લોકોને બહુ બધી તકલીફોનો સામનો કરવો પડે છે. વાહનો જ્યાં 15 મિનિટમાં પહોંચે તે જગ્યાએ 1 કલાકનો સમય લાગે છે. આ વાહનનો ઉપયોગ વિદ્યાર્થીઓ, ખેડૂતો, યાત્રાળુઓ અને આમ જનતા રોજબરોજ કરે છે. હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોક આશીર્વાદથી સ્પષ્ટ બહુમતી સાથે જિલ્લા અને તાલુકામાં બની. તો હવે એમની પણ કંઈક જવાબદારી બને છે કે આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે અને ફેદરા ભડિયાદ રોડમાં જે ખાડાઓનું સામ્રાજ્ય છે તે રોડ નવેસરથી નવો મંજૂર કરી વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે, જેથી લોકોની મુશ્કેલીઓનું નિરાકરણ આવે એવી આપને તંત્ર અને સરકારને મારી અપીલ અને વિનંતી.